ભાઈ છોગાડા તો છોડે પણ સુંઢાળા ક્યાં છોડે? મતલબ કે લેહ યાત્રા પૂરી કરી 8-10 દી થઈ ગયા અને આપણે લગભગ અઠવાડિયામાં 200થી વધારે વ્યક્તિઓને આની માહિતી વિશે ફોનમાં જવાબ આપ્યા, 1000થી વધારે મેસેજના રિપ્લાય આપ્યા, છતાં પણ ઘણા બધા પ્રશ્ન આવ્યા. એટલે આ એક વિડીયોમાં તમને જે બાકીના ઝીણા મોટા જેટલા બી પ્રશ્નો છે ને એ બધાની માહિતી આપી દઉં. પછી હવે હું થાકી ગયો તો સીધી વાત, નો બકવાસ. જેટલા બી પ્રશ્નો હતા એ આપણે લખ્યા. એક એક પ્રશ્ન ફટાફટ તમને કહી દઉં. સૌથી પહેલાં આવે છે સીએનજી ગાડી ત્યાં ચાલે કે નહીં? તો ભાઈ સીએનજી ગાડી ત્યાં હાલે નહીં પહાડોમાં, અને ત્યાં ક્યાંય સીએનજી મળે પણ નહીં. મતલબ કે તમે સીએનજી પ્લસ પેટ્રોલ અહીંથી લઈને જઈ શકો. આ બાજુ તમારે એન્ટર થવાનું હોય શ્રીનગરથી લેહ બાજુ, તો તમને શ્રીનગર સુધી મતલબ જમ્મુ સુધી મળી જાય છે ને. આ બાજુ ચંદીગઢ મનાલી થઈ અને લેહ જાવ તો ચંદીગઢ સુધી મળી જાય. બાકી પર્વતોમાં મળે પણ નહીં અને ગાડી ચાલે પણ નહીં. પેટ્રોલ પ્લસ સીએનજી હોય તો તમે એ રીતના આગળ વધી શકો. બીજો પ્રશ્ન આવ્યો ફાસ્ટેગ. તો ભાઈ ફાસ્ટેગ છે એ જે 3000નો પાસ છે એ બધી જગ્યાએ ચાલે છે અને 20થી 25 જેટલા ફાસ્ટેગ તમારે ગણવાના. 3000 વાળો પાસ હોય એટલે 15 રૂપિયા એક ટોલ નાકાનું ગણવું. એટલે 20થી 25 ટોલ આવે છે, એટલે ટોલનો કોઈ ખર્ચો ખાસ રહેતો નથી. બીજું કે લેહ લદ્દાખની અંદર ક્યાંય ટોલ ટેક્સ નહીં લાગે તમને. માત્ર અહીંથી શ્રીનગર સુધી અને આ બાજુ અહીંથી તમે ચંદીગઢ બાજુ જાઓ તો મનાલી સુધી ટોલ ટેક્સ લાગે. લેહ પરમિટ. તો લેહ પરમિટ છે ભાઈ, અને ઓનલાઈન તમને નીકળી જાય અને લેહ પૂગ્યા પછીની ઓફલાઈન પણ તમને કાઢી આપે. ઓનલાઈન એકદમ સરળ છે. ડિસ્પ્લે ઉપર હું વેબસાઇટનું નામ લખું છું. પર પર્સન 400 રૂપિયા ચાર્જ છે. લેહ પૂગવાના હોય એની 2 દિવસ પહેલાં કઢાવી લેવું. 2 મિનિટની અંદર જ નીકળી જાય. 400 રૂપિયા પર પર્સન, એટલે તમે જેટલા વ્યક્તિ હોય એને 400 રૂપિયા એકના ચાર્જ થાય છે. અને આ ડિસ્પ્લે ઉપર છે એ વ્યવસ્થિત જોઈ લેજો. બીજી જગ્યાએ ક્યાંય ચડી ગયા અને પૈસા દઈ દીધા તો મારો ક્યાંય વાંક નથી. એના પછી આવે ગાડી માટે ટિપ્સ. તો ભાઈ ગાડી માટે મેં આની પહેલાંય કીધું કે ગાડીનું મિકેનિઝમ ઓકે હોવું જોઈએ. ત્યાં અલ્ટો પણ ચાલે અને ફોર્ચ્યુનર પણ ચાલે. અને જો ધ્યાન ના રાખો તો બધાયમાં ધુવાડા નીકળે. મતલબ અહીંથી જાઓ ત્યારે પ્રોપર સર્વિસ કરાવીને જાઓ. બ્રેકના ડટ્ટા નવા નખાવવા, એનું ઓઇલ, ફિલ્ટર, કુલન્ટ, આ જે કંઈ તે મારો બહુ ગાડીનો વિષય નથી, પણ એટલી ખબર પડે કે ગાડી એક ફેર અહીંથી પરફેક્ટ કરીને જવાની. લેહ પૂગ્યા પછી એક વખત સર્વિસ કરાવી લેવાની. ઓઇલ ટોપઅપ કરવાની જરૂર હોય તો ઓઇલ ટોપઅપ કરાવી દેવાનું. બાકી ગાડી ચલાવવામાં ખાસ ધ્યાન રાખવાનું. મતલબ મેઇન વસ્તુ છે તમારું ડ્રાઇવિંગ સ્કિલ. એટલે કે તમે જો અહીંયા હાંકતા હોય આપણે હાઈવે ઉપર ભમભમાટ, ત્યાં જો એમ લીવર મારો તો ત્યાં પછી જાવે ભમભમાટ અને વાહે કોઈ ગોતવાય ના આવે. એટલે ધૈર્ય ખૂબ જરૂરી છે પહાડોમાં. તાકાત કરતાં પણ ધીરજવાન વધારે સારી રીતના યાત્રા કરી શકે છે. એટલે ધીરજ ખૂબ રાખવી. અને ખાસ એ કે જ્યારે તમે ઢાળ ઉતારો છો ત્યારે ગાડી બીજા ત્રીજા ગેરમાં, તીવ્ર ઢાળ હોય તો પહેલા ગેરમાં, આવી રીતના એન્જિનની તાકાતની સાથે બ્રેક મારો. ક્યાંય તમને એવું ઘણી જગ્યાએ સ્ટ્રેટ રોડ આવે તો તમે ડુંગરામાં ગાડી આંકીને થાક્યા હોય અને સીધો રોડ જો અને સીધું થાપી મારી દો તો જાઓ ભમભમાટ, પછી વાહે કોઈ ગોતવા આવે નહીં. તમને એમ લાગે કે આ રોડ સીધો છે, પણ હકીકતમાં ઢાળ હોય અને પછી એ સ્પીડ પકડાઈ જાય ને પછી તમે ન્યુટ્રલ કરી નાખો, ફ્રી કરી નાખો અથવા ઓચિતાની બ્રેક મારો તો પછી ત્યાં હે ને આગળ તમે સમજી શકો છો. એટલે ખાસ ગાડીના ટિપ્સમાં હું એટલું જ કહીશ કે ગાડી ગમે તે ચાલે પણ ડ્રાઇવિંગ ધૈર્યપૂર્વક, શાંતિથી અને નિરાતે કરવું, એટલે વાંધો ખાસ આવતો નથી. પછી ત્રીજો પ્રશ્ન છે પોલીસની હેરાનગતિ. તો ભાઈ પોલીસ ક્યાંય આપણે નથી કરતી, ન્યાય નથી કરતી, પણ આપણે જો બધું નિયમમાં હોય તો તમારી પાસે જે જનરલ આપણે ડોક્યુમેન્ટ જોઈએ એ બધા ઓકે હોવા જોઈએ તો ક્યાંય પોલીસ. અને ખાસ અમને 14 દિવસનો અમારો પ્રવાસ હતો, સિંગલ જગ્યાએ પોલીસે ક્યાંય ઊભા રાખ્યા નથી. તમારો ડોક્યુમેન્ટ ઓકે હોવા જોઈએ. એમ એક અનુભવ એવો આવ્યો એક કોમેન્ટમાં કે આપણા કોઈ ગુજરાતી મિત્ર કાશ્મીરમાં ગયા ને પોલીસે રોકવામાં આવ્યા, એને સેફટી શૂઝ નહોતા પહેર્યા. પગની અંદર જે સેફટી શૂઝ આવે પહેરવાના એ નિયમમાં આવતું હશે, એટલે 5000નો દંડ કર્યો, પણ 1000માં પૈતું તો હવે તેથી કોટા પૂરા કરવાના હોય અને આપણે વાકમાં હોય તો દેવા પડે. એટલે આવા નાના મોટા ધુંબા કદાચ ક્યાંય આવી શકે, બાકી પોલીસની કોઈ હેરાનગતિ છે જ નહીં. આપણે નિયમમાં હોવા જોઈએ. પછી બ્યુટેક બોટલની વાત આવી, જે ગેસના બાટલાથી આપણે ચા બનાવતા. તો એ 4 બાટલા અને એક ચૂલો અમે 1600માં લીધો હતો. કોઈ પણ મોટા સિટીમાં મળી જાય, ઓનલાઈન પણ મળી જાય. હું એને લિંક પણ નાખી દઉં છું, અથવા તમે ઓનલાઈન તમારી રીતના કોઈ બી પ્લેટફોર્મ ઉપર ફ્લિપકાર્ટ કે એમેઝોનમાંથી ખરીદી શકો છો. એના પછી પ્રશ્ન આવ્યો છે લેહની આજુબાજુ ફરવા બાબતે. તો એ માહિતી તો તમે ત્યાં જાશો પછી મળી જશે, સિમ્પલ છે. પણ
લેહની યાત્રા ધીરજતાથી કરવી. કઈ રીતના કે તમે મનાલી બાજુથી જાઓ તો મનાલી 1-2 દિવસ રોકાઓ, વચ્ચે એક નાઇટ રોકાઓ, અથવા શ્રીનગર બાજુથી જાઓ જે રૂટ સારો છે અને ત્યાંથી જ જવું જોઈએ તો તમે શ્રીનગર સોનમર્ગ એકાદ નાઇટ કરો, વચ્ચે કારગિલ કરો, તો ધીમે ધીમે તમારું શરીર ઠંડી યારે ટેવાતું જાય. અને લેહ પૂગ્યા પછી 2 દિવસ, કારણ કે લેહ 3400 મીટરની ઊંચાઈએ છે, તમે 2 દિવસ સંપૂર્ણ લેહ ટૂર કરો, મતલબ સિટી ટૂર કરો, આજુબાજુમાં 5-10 કિલોમીટરના સ્થળો જો, અને પછી આગળ જે નજીકમાં નુબ્રા વેલી છે, ખારડુંગલા છે, પેંગોંગ લેક છે, એ સિવાયના બીજા ઊંચા તમારે 19,000 ફૂટે જવું હોય તો ઉમલિંગલા છે, એના સિવાય ઘણા બધા છે. પણ 2 દિવસ 48 કલાક ચોક્કસ તમે લેહમાં રોકાવ. ત્યારબાદનો પ્રશ્ન છે ઓક્સિજન ઘટે તો દવા. એ તમે અહીંથી ડૉક્ટર પાસેથી લેતા જવું. ઓક્સિજન ઘટે એ આપણે એના ટેવાયેલ ના હોય એટલે શ્વાસ લેવામાં થોડી તકલીફ પડે. એમાંય ખાસ જો તમે સીધા મનાલી બાજુથી મારી મૂકો રોકાયા વગર અને સીધા 17-18 હજાર ફૂટે જાઓ એટલે જિંદગી ગોટે ચડે એ નક્કી હોય. અને આ બધી ટિપ્સ છે એ બિગનર, મતલબ જે પહેલી વખત જાય છે, મને પ્રશ્ન પૂછે છે, એવા જ લોકો માટે છે જે લોકો પ્રવાસી છે, ટ્રાવેલ કરે છે, એ લોકો માટે આ ટિપ્સ નથી. કરે છે અને અનુભવે છે એના માટે કશું નથી, એટલે એ લોકોએ આ વિડીયો એના માટે નથી. પણ જે પહેલી વખત જાય અને ખરેખર સાવચેતી રાખવી જોઈએ એટલે હું આ બધી ટિપ્સ આપું છું. તો ઓક્સિજન માટે તમે ઓક્સિજન બોટલ સાથે રાખી શકો, બાકી અહીંથી જે દવાઓ હોય ડૉક્ટર જે તમને કહે એ સાથે રાખી શકો. એ સિવાય તમને બીપી, ડાયાબિટીસ એની જે દવાઓ હોય એ ખાસ સાથે રાખવી. અને ખાસ જેટલું પીવાય તેટલું પાણી પીવું, જેટલું પીવાય તેટલું, એ તમને સૌથી બેસ્ટ ફાયદો કરશે. બરાબર. એમાં તમે ORS વાળું પણ વચ્ચે લઈ શકો. પછી પેટ્રોલ ડીઝલ, તો ભાઈ પેટ્રોલ ડીઝલની ક્યાંય કોઈ ઇસ્યુ નથી. આ શ્રીનગરથી લેહ સુધીમાં બધે તમને બધું મળશે. પણ લેહથી તમે મનાલી આવો તો તમારે 10 લીટર એક્સ્ટ્રા ડબ્બો ભરવાનો, ફૂલ ટાંકી લેહ કરાવી અને 10 લીટરનો ડબ્બો ભરી અને પછી ટ્રાવેલિંગ કરવાનું લેહ બાજુ. કારણ કે 350 કિલોમીટર પછી તાંદી નામનું જે સ્થળ આવે છે અને કેલોંગ આવે છે, ત્યાં તમને પેટ્રોલ પંપ મળશે. એ પહેલાં વચ્ચે 350 કિલોમીટર ક્યાંય મળશે નહીં. અને જેવું તમે ગાડી થોડી હાંકો અને 10 લીટર વપરાઈ જાય એટલે એ કેરબાને તમારે ટાંકીમાં નાખી દેવાનો, એટલે વિસ્ફોટક જથ્થો તમારા ગાડીમાં રાખવો નહીં. એના પછીનો પ્રશ્ન આવે છે કે બેસ્ટ ટાઈમ કયો. આમ તો લેહ જવાનો બેસ્ટ ટાઈમ છે સપ્ટેમ્બર મિડથી ઓક્ટોબર એન્ડ, એટલે કે 20 સપ્ટેમ્બરથી 20 ઓક્ટોબરની આસપાસ તમે જાઓ તો એ બેસ્ટ ટાઈમ કહેવાય. વેધર સારું હોય, ટ્રાફિક ઓછી હોય, રોડ કન્ડિશન અત્યાર કરતાં બી સારી હોય, એટલે બેસ્ટ ટાઈમ છે. બાકી જેવો તમારો ટાઈમ એ મુજબ તમે જાઓ. એના પછી ફેમિલી સાથે, તો હજારો લોકો ફેમિલી સાથે ત્યાં જાય છે, પણ ફેમિલી સાથે તમે જ્યારે જતા હોય અને સેલ્ફ ડ્રાઈવમાં જતા હોય ત્યારે વધારે સાવચેતી ખૂબ જરૂરી છે. ખાસ તો 3 થી 4 વાગ્યા સુધીમાં જ્યાં નાઇટ હોલ્ડ કરવાનો હોય ત્યાં પહોંચી જવાનું, પછી ગાડી નહીં હાંકવાની. ફેમિલી સાથે જઈ શકો, પણ ફેમિલી સાથે જ્યારે નાના બાળકો કે વૃદ્ધ વડીલો હોય ત્યારે લેહથી મનાલી રૂટમાં વધારે તકેદારી રાખવી. હાલ હું રૂટ જોઈને આવ્યો છું, વચ્ચે રસ્તો ખૂબ ખરાબ છે અને હાઇટ ઊંચી આવે છે, તકલીફો નાની મોટી થઈ શકે છે. બાકીનો નિર્ણય તમારે લેવાનો હોય, હું તમને ખાલી ઇન્ફોર્મ આપી શકું છું. એના પછી દિવસો કેટલા થાય, નોર્મલી 14-15 દિવસ તો ગણવાના, પણ આવી યાત્રાઓ આપણે વારંવાર કરતા નથી, એટલે મારું તો બધાને રિકમેન્ડ છે કે તમે 3-4 દી ભલે વધારે થાય પણ ધીમે ધીમે અને બધું વ્યવસ્થિત જોતાં આગળ વધો, જેનાથી તમને પણ તકલીફ નહીં પડે, તમારા શરીરને પણ નહીં પડે. હા, ખીચાને થોડીક વધારે પડશે પણ એ હવે તમારી ઉપર છે. બજેટ કેટલું જોઈએ, તો સામાન્યતઃ એક ગાડી હોય ને 4 મિત્રો હોય તો 25,000ની અંદર આ યાત્રા મસ્ત રીતે હોટલોમાં જમો, હોટલોમાં રોકાવ છતાં પણ થઈ જાય છે. બાકી બજેટનું કોઈ ફિક્સ ના હોય, એ તમે તમારે કેવા શોખ છે, કેવી ઠાઠમાઠ તમારે જોઈએ એની ઉપર છે. બાકી 5 લાખે બજેટ ઘટે આમાં તો, રંગીલા રાજા હોય તો, પણ મિનિમમ બજેટ 25,000 આસપાસ ગણવું. પછી અમૃતસર હાઈવે ઉપર ઘણાએ પૂછ્યું, તો અમૃતસર હાઈવેમાં તમને થરાદ ભાભરથી બની ગયો અમૃતસર સુધી ટકાટક છે. વચ્ચે તમને પેટ્રોલ ડીઝલ પણ મળશે, CNG પણ મળશે. બાલોતરા અને બિકાનેર જેવા મોટા શહેરો વચ્ચે આવે, સાંચોર આવે, એમાં તમને હોટલો પણ મળશે, બધું મળી રહેશે, કંઈ વાંધો નથી. અને ઉનાળામાં જાઓ તો સાંજે એન્ટર થાવ અહીં રાજસ્થાન બોર્ડરથી તો સવારે સીધા પફ દેખીને આપણે નીકળી પડીએ પંજાબ બાજુ, એટલે તડકો લાગે નહીં. મિત્રો સરખા હોય તો આખી રાત ખેંચી લેવી, જેથી રોકાવાની માથાકૂટ નહીં. એના પછી રોકાવા માટે હોટલો આગળ પણ બધે મળી રહે. મેપમાંથી હોટલના ઓપ્શનમાંથી તમે ગોતી લ્યો, તમારે જે રેટમાં જોતી હોય એ રેટમાં તમને મળી રહે. પણ હાઈવે કાંઠે ગોતવી 2 કલાક પહેલાં ફોન કરો એટલે થઈ જાય. વિગતો વધારે મેં પહેલા ભાગમાં નાખેલ છે. અમૃતસર હાઈવે પેટ્રોલ CNG મળે છે, યસ બધું મળે છે. ગાડી માટેની ટિપ્સ પણ તમને
આપી દીધી છે. બસ એટલું જ ધ્યાન રાખવું કે મિકેનિઝમ ઓકે હોવું જોઈએ અને ડ્રાઈવર છે એ પણ ઓકે હોવો જોઈએ. લેહના રોડ કન્ડિશન તો તમે જે બધા વિડીયો જોવો છો ને, મોટે ભાગે આપણા ગુજરાતીઓ, અને મેં આ વેગેનઆર લઈને હું તો ગયો હતો અને મેં કંઈ એવું તીર નથી મારી દીધું કે કોઈ એવી સાહસિક સિદ્ધિ નથી મેળવી. મારી પહેલાં હજારો લોકો ત્યાં અલ્ટો લઈને બી જઈ આવ્યા છે, કોઈ સ્કૂટી લઈને જાય, કોઈ બાઇક લઈને જાય છે. પણ ખાસ તો એ છે કે ખોટું બહુ બતાવે છે સોશિયલ મીડિયામાં. મતલબ એ લોકો ખોટું બતાવવા બી ના માગતા હોય, પણ હું એમ કહું કે અધૂરું બતાવે છે. મતલબ એવું છે કે લેહની આજુબાજુના જે ઓફ રોડિંગ હોય, હાઇટવાળા સ્થળો હોય, થોડા ડેન્જર હોય, એનો વિડીયો તમને બતાવે. તમને ખ્યાલ નથી કે આ મેઇન રોડ છે કે અંદરનો વિસ્તાર, એ કંઈ એમાં બહુ ક્લિયરિફિકેશન ના હોય. એટલે તમે એવું માની લો કે લેહ એટલે આવું ડેન્જર છે, પણ એનો મુખ્ય રસ્તો એટલે કે શ્રીનગરથી એન્ટર થાવ, લેહ સુધી જાઓ ને લેહથી મનાલી આવો, એમાં 85% અત્યારે ટકાટક રોડ છે. માત્ર જોજીલા પાસવાળો થોડો મતલબ મિક્સ રોડ આવે, થોડો તૂટલ ફાટલ, અને વચ્ચે મેં આ કીધું લાચુંગલા પાસ આવે છે મનાલી બાજુ. તમે જ્યારે લેહથી મનાલી આવો ને ત્યારે બારાલાચાની પહેલાં, લેહથી તમે આવતા હોય તો બારાલાચા પહેલાં અને થાંગલાંગલા અને પાંગ જે ગામ આવે એના પછી, સરચુ પહેલાં, આ વચ્ચે 35થી 40 કિલોમીટરનો જે 21 ઘાટા લૂપ્સ કહેવાય છે, એકદમ ડેન્જર રસ્તો છે, 4 કલાક થાય. પણ એ રસ્તાનું કામ ચાલુ છે. કદાચ તમે જાઓ ત્યારે ખરાબ હોય કે ના હોય ખબર નહીં, પણ અત્યારે ખૂબ ખરાબ છે. આ 2 જગ્યા સિવાય બાકીનો બધો રોડ ટકાટક છે, પણ પહાડી છે. એવું નથી કે 80 જાય એમ. પછી છેલ્લે મેં બધાને આભાર માન્યો કે ગુજરાતીઓ ખૂબ પ્રેમ આપ્યો. ઇન્સ્ટાની અંદર લગભગ 15 મિલિયન એટલે કે 1.5 કરોડ લોકોએ યાત્રા નિહાળી. અને એમાં ઘણા એવી કોમેન્ટ કરી કે તમને કેટલી કટકી મળી આમાંથી. મતલબ કે મેં તો એના બાપનું ખેતર વેચાવી દીધું હોય અને વચ્ચેથી કમિશન ખાધું હોય ને, એવી રીતના અમુક લોકો પૂછે કે તમને કટકી કેટલી મળી, બોલો. મતલબ કે વિડીયોમાં પૈસા કેટલા કમાણા. તો મારો યાત્રાનો ઉદ્દેશ્ય પૈસા કમાવા માટે, વિડીયો બનાવવા માટે નહોતો. હું વર્ષોથી આવી રીતના રખડપટ્ટી કરું છું, એ મારો શોખનો વિષય છે. મારું ઘર વિડીયામાંથી નથી હાલતું, એ હું જે કામ કરું છું એમાંથી ચાલે છે. અને આ યાત્રામાં તમે મોજે ગુજરાત ચેક કરી લ્યો, એક પણ લોંગ વિડીયો યુટ્યુબમાં નાખ્યો નથી, કારણ કે મને ટાઈમ જ નહોતો. હું ખુદ યાત્રાનો આનંદ માણતો હતો અને વચ્ચે શોર્ટ રીલ બનાવતો. એમાં શું છે, 1 મિનિટ જોઈએ, 2 મિનિટ જોઈએ, બાકી લોંગ વિડીયો એ કંઈ નાખ્યા નથી. એટલે એમાં કંઈ આપણે પૈસા મળ્યા નથી. બાકી લોંગ વિડીયો યુટ્યુબમાં નાખીએ તો ચોક્કસ મળે, પણ એવા માટે મેં આ ચાલુ કર્યું નથી. અને ઇન્સ્ટા કંઈ તમને ડાયરેક્ટ પૈસા આપતું નથી. ભલે 500 કરોડ વ્યૂ હોય તોય કંઈ પૈસા આપતું નથી. એમાં તમને જે પ્રમોશન કરો એના પૈસા મળે, પણ પ્રમોશન આપણે કરતા નથી. હજી સુધી એ કંઈ કર્યું નથી. અને ફેસબુક છે એ તમને ખીચડીના ચા પાણીના આપી દે, બાકી એમાંય કંઈ કાઢી લેવાનું છે નહીં. તો આવી હતી આપણી યાત્રા, અને ખૂબ બધાએ નિહાળી. 200K ફોલોવર પૂરા થયા એ બદલ પણ તમારો આભાર. અને લેહ યાત્રા મેં ચાલુ કરી પહેલાં મારે 1,75,000 ઓલરેડી હતા. આની અંદર 1.5 કરોડ લોકોએ વિડીયા જોયા, પણ ફોલો માત્ર 25,000 જ કર્યા છે. પણ આપણે નંબર ઓફ ફોલોવર એના કરતાં, તમને કેટલા ફોલો કરે એના કરતાં કેવા લોકો ફોલો કરે એ મહત્ત્વનું છે. મને ખૂબ બધાએ પ્રેમ આપ્યો. કોઈ એવી ઓફર કરી કે અમારે હિંગની ફેક્ટરી છે, હું તમને હિંગ મોકલાવું. કોઈ કહે કે મારે મસાલાની ફેક્ટરી છે, હું તમને ચટણી મોકલાવું, તમે ભેળ બનાવો છો. તો આવા લોકોએ જે પ્રેમ બતાવ્યો એનો આભાર. અરે ઘણાએ તો એટલે હદે પ્રેમ દર્શાવ્યો કે તમે લુખેશ જાત્રા જાઓ, પૈસાની તકલીફ હોય ને તો અમે તમને નાનકડી મદદ કરીએ, કે તમારા ગૂગલ પે નંબર આપો, જે થાય મોકલીએ. મેં કીધું ભગવાનની દયાથી આપણી પાસે છે અને એના માટે જ અમે નીકળ્યા છે. આ પ્રેમ બદલ આભાર. તો ઘણા એવી ઓફર કરી કે મારી પાસે ગાડી છે, ફોર્ચ્યુનર છે, તમે આવો મારી સાથે ફ્રીમાં, હું તમને લઈ જાઉં યાત્રામાં. તો આ બધો પ્રેમ છે. તો હું આ કમાણો છું આ બધી સોશિયલ મીડિયા જર્નીમાં, બરાબર. બાકી આમ ઇન્સ્ટાની અંદર હું 12,000 ખોટમાં ચાલું છું, કારણ કે અત્યાર સુધી જે બ્લૂટિક સબસ્ક્રિપ્શન લીધું હોય એમાં પૈસા આપણા ગયા છે. પણ આપણો ઉદ્દેશ્ય અત્યારે આમાં મોજ માટે વિડીયો બનાવવાનો છે. એટલે એ મિત્રોને પણ જવાબ આપી દઉં કે તમે કેટલા કમાયા. તો અમે આમાં કમાયા નથી, પણ યુટ્યુબમાં જો લાંબા વિડીયો નાખીએ તો ચોક્કસ ખર્ચા પાણીના નીકળી જાય. પણ ફેસબુક તમને ખર્ચો પાણી કાઢી દે એવું નથી. પણ એ હું પરમેનન્ટ હું નથી અકાવતો, એમાં મોટે ભાગે મિત્ર હોય એને આપેલું છે. હું મારી ટ્રાવેલ નાખું છું, બાકી ફોટા બધા એ નાખતા હોય અને એમાંથી ચા પાણીના નીકળતા હોય. તો હાલ આવું બધું જે સત્ય હતું એ તમને કીધું. બાકીની કોઈ યાત્રા હવે પછી હોય તો હવે લેહ બાબતે માફ કરજો. જે પહેલી વખત વિડીયો જોવા આવ્યા હોય એ આગળના વિડીયો એક નાખ્યો છે, જોઈ લેજો. એટલે એમાં લગભગ બધું તમને મળી જશે.
અને હાલ આ વિડીયો બનાવું છું ત્યાં સુધીમાં મને 2 થી 3 મિત્રોને એવા ફોન આવ્યા કે મારો વિડીયો જોઈને એની લેહની યાત્રા કરી અને ખૂબ સારી રહી. બધી માહિતી હું જે હોટલમાં રોકાણો હતો ત્યાં જે રોકાણ હતા એ જ રૂટમાં ગયા અને સારી રીતના ચાલે છે. તો હું ખાલી તમને માહિતી આપું છું, હું કોઈને આમંત્રણ પણ નથી આપતો કે ઠેલા ભરીને નીકળી જાવ લે, અને હું કોઈને ના પણ નથી પાડતો. મેં માત્ર મારો અનુભવ શેર કર્યો છે. તમારી યાત્રાનો સંપૂર્ણ નિર્ણય તમારી જવાબદારી ઉપર લેવો. બાકી લેહ અદ્ભુત છે. ખાસ તો આપણી દેશની સેનાની આ કઈ પરિસ્થિતિમાં કામ કરે ને એ જોવા જિંદગીમાં એક વખત લેહ અવશ્ય જવું જોઈએ. જય સિયા રામ.